હાય એવરીવન, ગુડ મોર્નિંગ. ધીસ સાઇડ નિકિતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં છો? તો આજે એક હેલ્ધી રેસીપી શેર કરી રહી છું. આ છે ને આપણે જે છોલે બનાવીએ ને એ વાળા ચણા છે, તો એ ચણાનું સેલેડ બનાવીશું આજે. એને મેં ઓવરનાઇટ પલાળીને સરસ બાફી લીધા છે 4-5 વિસલ સુધી. સરસ આવા પોચા થઈ જાય તો સેલેડ વધારે સરસ લાગે. તો હવે એમાં આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ મેં એમાં ટમાટર ઉમેર્યું છે. ત્યારબાદ હવે એમાં ગાજર પણ ઉમેર્યું છે. જો ઈચ્છા હોય તો બીટ ઉમેરી શકો, બાકી સ્કીપ કરી શકો. આમાં વેજીટેબલ બધા આપણે આપણી ચોઇસના ઉમેરી શકીએ છીએ. ત્યારબાદ હું એડ કરી રહી છું પીઝા સ્પાઇસ મિક્સ. આ મારી પાસે એક પીઝા સિઝનિંગ પડ્યું છે તો હું એને એડ કરી રહી છું. તમે છે ને તમારી પાસે જો મિક્સ હબ હોય ને તો એ પણ એડ કરી શકો છો. અદરવાઇઝ જે ફ્રી પાઉચીસ આવતા હોય છે ને પીઝા સાથે, એ પણ એડ કરી શકો છો. બંને છે ને હાફ ટેબલ સ્પૂન જેટલા એડ કરવાના છે. એનાથી ટેસ્ટ થોડો સારો થઈ જશે. જે સેલેડ ખાવામાં આપણને કંટાળો આવે ને એ નહીં આવે બેઝિકલી. મેં અહીંયા છે ને 1 ચમચી જેટલો કેચઅપ પણ ઉમેર્યો છે. ટોટલ ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો નહીં ઉમેરી શકો. હવે મારી પાસે છે ને કાકડી હતી તો કાકડીને મેં ખમણી લીધી છે ને ધાણાને સુધારી લીધા છે, એ પણ અહીંયા ઉમેરી લીધા છે. એનાથી બી ટેસ્ટ સરસ આવે છે. આ બધું સરસ મિક્સ થઈ જાય ને હવે આપણે બધું ક્રિસ્પી વસ્તુ એડ કરવાની છે. તો હવે આમાં આપણે ઉમેરીશું તલ. ત્યારબાદ ઉમેરીશું બાફેલા શિંગદાણા. જરૂરી નથી કે આને અલગ બાફવા પડે, અને ચણાની સાથે પણ બાફી દઈએ તો ચાલે. ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું પમ્પકિન સીડ, જેને ગુજરાતીમાં કોળાના બીજ કહેવાય છે. ત્યારબાદ સનફ્લાવર સીડ એટલે સૂર્યમુખીના બીજ. આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે રેડી છે આપણું એકદમ સરસ ટેસ્ટી એવું સેલેડ. જોઈને કેટલું યમી લાગે છે અને ટેસ્ટમાં ખરેખર બહુ જ મસ્ત છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી પીઝી રેસીપી છે, તો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી. આ સેલેડની અંદર તમે શું બીજું એડ કરવા ઈચ્છો છો એ બી કમેન્ટ કરીને કહેજો. આઈ વુડ લાઇક ટુ નો ઇટ. એનીવે, પછી અમારે જવાનું હતું સાસણ, તો ફટાફટ બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા સાસણ જવા માટે. વરસાદમાં જંગલ કેવું સરસ ગ્રીનરીથી ભરાયેલું છે એ જોઈને ખરેખર એટલી મજા આવી ગઈ. અને એઝ યુ ગાઈઝ નો કે અમને તો સાસણ જવું ખરેખર બહુ જ ગમે છે. તમે જુઓ, બધા ખેતરો પણ એકદમ લીલાછમ છે. એટલી મજા આવી છે અમને જોવાની. આખા રસ્તા પર અમારી વહાલી દીકરી વેદિકા, જેને અમે બતાવવા લઈ ગયા હતા, એ તો સૂતી જ રહી. બટ દેટ્સ ફાઇન. તો વરસાદ બી ઝીણો ઝીણો ઝરમર પડતો હતો અને રસ્તાઓમાં તમે જુઓ ગ્રીનરી ચારે તરફ છે. ઇટ્સ સો અમેઝિંગ ઇન સાસનગીર રાઇટ નાઉ. ત્યારબાદ અમારે ચેકિન કરવાનું હતું હોટલમાં, તો અમે હોટલમાં ચેકિન કર્યું. વેદિકા એકદમ ક્યુરિયસ છે બધી લાઇટ્સ ને બધું જોવા માટે, પણ ફાઇનલી સો અમે કર્યું ચેકિન એન્ડ આઈ વિલ શો યુ ધ રૂમ. મસ્ત રૂમ છે અને અમારો રૂમ છે ને હિલી વ્યૂવાળો છે, તો અમારા રૂમમાંથી એટલો મસ્ત માઉન્ટેન દેખાઈ રહ્યો છે. બાય ધ વે, રૂમ ઇઝ રિયલી નાઇસ. વી ટોટલી લવડ ઇટ. હોટલ ઇઝ ઓલ્સો રિયલી નાઇસ. ત્યારબાદ અમે થોડું બહાર ફરવા ગયા, તો ટી પોસ્ટમાં મસ્ત ચા પીધી અને વેદિકાએ મસ્ત એન્જોય કર્યો અમારી સાથે બહાર. અને પાછી થોડી વાર રહીને એ કારમાં સૂઈ ગઈ. જ્યારે ગ્રીનરી બહાર જોવાની હતી ત્યારે પાછી સૂઈ ગઈ. અને અમે છે ને એમ જ અમસ્તા જંગલમાં આંટો મારવા નીકળ્યા છે. કદાચ કશું દેખાઈ જાય તો, જેમ કે જંગલનો અમુક પાર્ટ એવો છે જ્યાં તમે પોતાનું વ્હીકલ લઈને જઈ શકો છો, ગાડી લઈને જઈ શકો છો. તો અમે ત્યાં આંટો મારવા નીકળ્યા છે. કાશ કશું દેખાઈ જાય, પણ મુશ્કેલ છે બિકોઝ આટલી ગ્રીનરીમાં એક તો તમને કશું દેખાય નહીં, અને જો કોઈ હોય પણ જાનવર તો પણ ઢંકાઈ જાય બિકોઝ આટલું ગીચ જંગલ છે. તો અમને દેખાયું તો કાંઈ નહીં, પણ થોડા આગળ ગયા ને ત્યાં બહુ બધા મોર જોયા અમે, અને એક મોરને મેં સરસ રીતે કેપ્ચર કર્યો.
સાસણગીર આવ્યા છે તો સી સદનમાં બી એક આંટો મારી લીધો, પણ બહુ જ ખાલી લાગી રહ્યું છે. બિચારો લાયન સ્ટેચ્યુ એકલું પડી ગયું હોય ને એવું લાગે છે. 4 મહિના જંગલ બંધ છે એટલે ફિલહાલ અહીંયા કોઈ જ ટુરિસ્ટ દેખાઈ નથી રહ્યા. એનીવે, તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. પોતાનું અને પોતાનાઓનો ખ્યાલ રાખજો. બાય.